હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી આશા પારેખનો જન્મ મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં 2 ઓક્ટોબર 1942માં થયો હતો. બાળપણથી જ તે તેના માતા પિતાના જીવનનું કેન્દ્ર હતું. તેમની માતાએ તેમને નાની ઉંમરમાં જ ક્લાસિકલ ડાન્સ ક્લાસમાં મોકલી દીધા હતા અને આશાએ પણ જે ડાન્સ સ્ટેજ પર કર્યા તે પ્રશંસનીય હતા. ફિલ્મ દિગ્દર્શક બિમલ રોયે જ્યારે સ્ટેજ ફંક્શનમાં તેમનો ડાન્સ જોયો અને તેમને 1954માં 10 વર્ષની આયુમાં તેમની ફિલ્મ બાપ બેટીમાં કામ આપ્યું. આ ફિલ્મની નિષ્ફળતાથી તે ખૂબ નિરાશ થઈ ગયા હતા. આમ છતાં પણ તેમણે ફિલ્મોમાં બાળ ભૂમિકા ભજવી હતી. આશાએ 16 વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીની હિરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનવાના ગુણ નથી એમ કહી તેને 1959ની ફિલ્મ ગૂંજ ઉઠી શહેનાઈથી બાકાત કરી દીધા. ત્યારબાદ તરત જ પ્રોડ્યુસર એમ મુખર્જી અને દિગ્દર્શક નાસિર હુસૈને તેને 1959માં ફિલ્મ દિલ દે કે દેખોમાં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી. ફિલ્મ દિલ દે કે દેખોથી શમ્મી કપૂર તેના પ્રિય અભિનેતા અને મિત્ર બન્યા. તેમણે અન્ય 3 ફિલ્મોમાં પણ એક સાથે કામ કર્યું હતું. તેમાંથી એક 1966ની ફિલ્મ તીસરી મંઝિલ ખૂબ જ હિટ રહી. રાજ ખોસલાની હિટ ફિલ્મ દો બદનમાં તેના કરુણ રસવાળું પાત્ર ભજવતા પહેલાં ખાસ કરીને તેમની છબી ગ્લેમરસ ડાન્સર તરીકેની હતી, ગંભીર અભિનેત્રી તરીકેની નહીં. પરંતુ દો બદન બાદ બધા જાણી ગયા કે તેનામાં અનોખી અભિનય ક્ષમતા છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું આશા પારેખ વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું જે કંઈ કહું છું કરું છું એ તમારી ભલાઈ માટે કરું છું. છતાં પણ મારી કઈ ભૂલ થતી હોય તો મને માફ કરી દો. નહીં માં નહીં, તું તો દયાની દેવી છો. દો બદનની વાર્તા આશા પર આધારિત હતી. ખાસ કરીને નિર્દેશક રાજ ખોસલા, જેણે તેને પોતાની વધુ 3 ફિલ્મોમાં કામ આપ્યું હતું. આશા દ્વારા અભિનીત 1967ની ફિલ્મ ઉપકારને બેસ્ટ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ સાથે આશાની જબ પ્યાર કિસી સે હોતા હૈ, ઘરાના, શિકાર અને આન મિલો સजना જેવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર લગાતાર સફળતા મળવાને કારણે તેણે જુબિલી ગર્લ તરીકે નામના મેળવી. તેણે રાજ ખોસલાની 1969ની ફ્લોપ ફિલ્મ ચિરાગનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ આ ફિલ્મે તેને પ્રથમ બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હોવાથી ખોસલાએ તેને આ ફિલ્મની નિષ્ફળતા અને વાસ્તવિકતાની જવાબદાર ન ગણી અને તેની આગલી 1971ની હિટ ફિલ્મ મેરા ગાંવ મેરા દેશમાં તક આપી. આશાને શક્તિ સામંતની 1970ની ફિલ્મ કટી પતંગ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ ફિલ્મમાં તેણે સફેદ સાડીમાં એક વિધવાનું પાત્ર ભજવ્યું હતું, જેના ભેદી હાસ્યમાં તેનો દુઃખદ ભૂતકાળ છુપાયેલો હતો. હવે આશાએ નામ અને પ્રસિદ્ધિની ઊંચાઈને આંબી લીધી હતી. જોકે તે હવે 30 વર્ષની આયુ પાર કરી ગયા હતા. તે ઉંમરે જ્યાં અભિનેત્રીઓ સામાન્ય રીતે પોતાની કારકિર્દી સમાપ્ત કરી દેતી, પરંતુ નૃત્ય માટેની તેની લાલસા તેને ડાન્સ શો કરવા માટે વિદેશોની લાંબી યાત્રાએ લઈ ગઈ અને પરિણામ સ્વરૂપ તે મહત્વપૂર્ણ ફિલ્મ ભૂમિકામાં પાછી વળી. પરિણામ સ્વરૂપ 1973માં જ્યારે આશા પારેખે ફિલ્મ જગતમાં પુનરાગમન કર્યું ત્યારે હેમા માલિની અને ઝીનત અમાન જેવી નવી અને લોકપ્રિય અભિનેત્રીઓનું બોલિવૂડમાં આગમન થઈ ચૂક્યું હતું. આશાએ ફિલ્મ ડિરેક્ટર નાસિર હુસૈન સાથેના સંબંધો જાળવીને તેમની ફિલ્મોમાં અભિનય કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉલ્લેખનીય છે કે નાસિર હુસૈન આશા પારેખને છેક 1967માં તેમની ફિલ્મ બહારો કે સપનેમાં અભિનયની તક આપી હતી. ત્યાંથી શરૂ થયેલ આશા અને નાસિર વચ્ચેના વ્યવસાયિક સંબંધો આશરે 21 વર્ષ સુધી લંબાયા હતા. ધીમે ધીમે આશાએ સમાજ સેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. નોંધપાત્ર છે કે સાન્તાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે. દરમિયાન આશાના નૃત્ય પ્રત્યેના પ્રેમમાં જરાય ઓટ આવી નહીં,
જેના લીધે જાણીતા નાટક ચોલા દેવીના પ્રસિદ્ધ નૃત્ય પ્રદર્શનથી તેણે લોકોના મન જીતી લીધા. 1976માં ઉધારકા સિંદૂર ફિલ્મમાં ધારદાર અભિનય દ્વારા આશા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડની દાવેદાર બન્યા. તો 1978માં રાજ ખોસલાની સુપરહિટ ફિલ્મ મેં તુલસી તેરે આંગન કીમાં આશાના અભિનયે તે ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ અપાયો. ત્યારબાદ આશાએ ટીવી સિરિયલોના નિર્માણ તરફ નજર દોડાવી. 1990ના દાયકાની શરૂઆતમાં આશાની સિરિયલ કોરા કાગઝ ઘણી જ લોકપ્રિય સાબિત થઈ. ત્યારબાદ 1995માં આશાએ અભિનયને હંમેશા માટે તિલાંજલિ આપવાનું નક્કી કર્યું. 2002માં આશાના અભિનય જગતમાં આપેલ યોગદાન બદલ ફિલ્મફેર દ્વારા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. માતા પિતાના મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. આશા આજીવન કુંવારા રહ્યા. એટલું જ નહીં, ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવા જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું. એટલા માટે તેઓ આશાથી દૂર રહ્યા. આશા હવે તેનો બધો જ સમય સમાજ સેવાના કાર્યોમાં પસાર કરે છે. સાથે સાથે આકૃતિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સિરિયલોનું નિર્માણ પણ કર્યું. તેણે કલા ભવનના નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરેલી, જેણે ઘણા પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે. દો બદન, ચિરાગ, કટી પતંગ, પગલા કહિકા અને મેં તુલસી તેરે આંગન કી તેની પસંદગીની ફિલ્મો છે. મેરે સનમ ફિલ્મનું ગીત જાઈએ આપ કહા જાએંગે તેનું સૌથી ફેવરિટ ગીત છે. નાસિર હુસૈન સિવાય અન્ય જાણીતા ડિરેક્ટરોએ તેમની ફિલ્મોમાં આશાને એકથી વધુ વખત તક આપી હતી. આ ડાયરેક્ટરો હતા પ્રમોદ ચક્રવર્તી, વિજય આનંદ, રાજ ખોસલા, રઘુનાથ ઝાલાની, મોહન સહેગલ, શક્તિ સામંત અને જેપી દત્તા. 1998માં આશાએ સેન્સર બોર્ડ ઓફ સર્ટિફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સિરિયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકે કારકિર્દીની સફળ શરૂઆત કરી. તેની પ્રોડક્શન કંપની આકૃતિએ અત્યાર સુધી પલાશ કે ફૂલ, બજે પાયલ, કોરા કાગઝ અને દાલ મેં કાલા જેવી અનેક સિરિયલોનું નિર્માણ કર્યું છે. આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરુદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જોકે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતા તે વખતે પણ 1963માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપરહિટ થઈ હતી અને ગુજરાતી પ્રજા દ્વારા તે ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ 1977માં કૃષ્ણકાંત દિગ્દર્શિત કુળવધુ ફિલ્મમાં આશા હિન્દી ફિલ્મ અભિનેતા નવીન નિશ્ચલ સાથે ગુજરાતી પડદે જોવા મળ્યા હતા. તો બીજી એક ફિલ્મ માના આંસુમાં પણ આશા પારેખ જોવા મળ્યા હતા. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.